હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈએ। પ્રશ્ન 1, આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે। તો એ સંખ્યા રેખા આપેલી છે, એના ઉપર અલગ અલગ સ્થળોના તાપમાન દર્શાવેલા છે। તેના ઉપરથી પ્રથમ પ્રશ્નનો જવાબ જોઈએ કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો। તો આપણે સ્થળ, તાપમાન, એમાં સૌથી પહેલું લાહોલ સ્પીતિ, તો એનું તાપમાન છે અહીં -5થી ડાબી બાજુએ -6, 7 ને -8, -8 સેલ્સિયસ એ લાહોલ સ્પીતિનું તાપમાન છે। એના પછી શ્રીનગર એ 0થી ડાબી બાજુ 2 એકમ તો -2 સેલ્સિયસ આવશે। એના પછી શિમલા 0થી જમણી બાજુ 5 એકમ તો 5 સેલ્સિયસ આવશે। એ રીતે ઊટી એ 14 સેલ્સિયસ આવશે 10થી 4 એકમ આગળ। એના પછી બેંગલુરુ તો એનું તાપમાન છે 20થી 2 એકમ આગળ તો 22 સેલ્સિયસ થશે। એના પછી બી તો ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો એ સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાન પહેલાં આપણે જોઈએ તો સૌથી ગરમ સ્થળ છે બેંગલુરુ, એનું તાપમાન છે 22 સેલ્સિયસ અને સૌથી ઠંડુ સ્થળ છે લાહોલ સ્પીતિ, એનું તાપમાન છે -8 સેલ્સિયસ। અહીં બંનેના તાપમાનમાં તફાવત શોધવાનો છે। તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની થાય તો 22માંથી -8 બાદ કરવાના થાય બંનેના તફાવતમાં। તો 22માંથી -8 બાદ કરીએ તો ઓછા વત્તા માટે અહીં 22 + 8 માટે 30 સેલ્સિયસ બંને વચ્ચેનો તફાવત થાય। અહીં 0થી 22 અને એટલે 22 થાય અને આ બાજુ 8 એટલે કુલ અહીંથી અહીં વચ્ચેનો તફાવત એ 30 સેલ્સિયસ થાય। એના પછી સી, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો લાહોલ સ્પીતિનું તાપમાન છે -8 સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન છે -2 સેલ્સિયસ। બંનેના તાપમાનનો તફાવત જો શોધવો હોય આપણે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો -8 અને -2માં સૌથી મોટી સંખ્યા એ -2 છે, માટે -2માંથી -8 બાદ કરવા પડે તો આપણને સાચો જવાબ મળે। તો બંનેનો તફાવત કરીએ તો -2 ઓછા -8 તો ઓછા વત્તા -2 + 8 માટે આપણને બંનેનો તફાવત 6 સેલ્સિયસ મળે। એના પછી શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો અહીં જોઈએ તો શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો, શ્રીનગરનું તાપમાન -2 અને શિમલાનું તાપમાન 5, સંયુક્ત તાપમાન, એનો મતલબ બંનેનો સરવાળો કરવાનો। તો -2 + 5નો સરવાળો કરીએ તો આપણને મળશે 3 સેલ્સિયસ। અહીં સંયુક્ત તાપમાન સરવાળો કરવાનો, સરવાળાનો ક્રમ કોઈ પણ ક્રમમાં આપણે સરવાળો કરી શકીએ પૂર્ણાંક સંખ્યાઓમાં, માટે જવાબ એક જ આવે। -2 + 5 કરો કે 5 + -2 કરો તો પણ જવાબ 3 સેલ્સિયસ આવશે। હવે આગળ પૂછ્યું છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો જોઈએ શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે, અહીં પ્રશ્ન છે। તો શિમલાનું તાપમાન 5 સેલ્સિયસ છે અને જ્યારે અહીં બંનેનું સંયુક્ત તાપમાન એ 3 સેલ્સિયસ આવ્યું, માટે શિમલાના તાપમાન કરતાં સંયુક્ત તાપમાન ઓછું છે। તો હા, શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો એ શિમલાના તાપમાન કરતાં ઓછો છે। એના પછી હતો કે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે।
આ પ્રશ્નનો જવાબ છે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. તો શ્રીનગરનું તાપમાન છે -2°C, જ્યારે બંનેનું સંયુક્ત તાપમાન આપણને 3°C મળ્યું. 3°C એ -2°C કરતાં વધારે છે, માટે શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો અહીં આવશે ના. એ શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછો નથી. હવે પ્રશ્ન 2 જોઈએ. તો કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો અહીં પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા બાદબાકી જ કરવાનું થશે. અહીં કુલ કરવાના છે, માટે અહીં સરવાળો કરવો પડશે. તો જોઈએ, પહેલા રાઉન્ડમાં 25 અંક મળ્યા, બીજા રાઉન્ડમાં -5, ત્રીજા રાઉન્ડમાં -10, ચોથા રાઉન્ડમાં 15, પાંચમા રાઉન્ડમાં 10. તો પાછે જે રાઉન્ડ હતા એના કુલ અંક તો બધાનો સરવાળો કરીએ તો 25 + -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. તો અહીં વત્તા ઓછા થશે, વત્તા ઓછા થશે. તો સૌથી પહેલાં આપણે ધન સંખ્યાઓ ભેગી કરીએ અને ઋણ સંખ્યાઓ ભેગી કરીએ. તો 25 વત્તા 15 વત્તા 10 વત્તા -5 વત્તા -10. તો અહીં 25 વત્તા 15 વત્તા 10 એટલે 50, અને 5 અને 10 બંને ઋણ છે, માટે બંનેનો સરવાળો થશે -15. 50માંથી 15 આપણે બાદ કરીએ તો આપણને 35 મળશે. તો અંતે આપણને 35 કુલ ગુણ થશે. જવાબમાં 35 આવશે. અહીં ચિહ્ન મોટી સંખ્યાનું લાગે, માટે જવાબ તો ધન જ આવશે. હવે ત્રીજો પ્રશ્ન. સોમવારે શ્રીનગરનું તાપમાન -5° હતું, મંગળવારનું તાપમાન 2° ઓછું થયું, તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો સૌથી પહેલાં આપણે જોઈએ તો શ્રીનગરનું તાપમાન -5°C હતું સોમવારે. મંગળવારનું તાપમાન 2°C ઓછું થયું, એનો મતલબ -5°C માંથી 2° ઓછા કરીએ તો -5 ઓછા -2 થશે, માટે ઓછા વત્તા જ થવાના. 5 ને 2 7, અને જવાબ આવશે -7, કેમ કે મોટી સંખ્યા ઋણ છે, માટે જવાબ આવશે ઋણ. તો અહીં -5°C થી -7°C થયુંનો મતલબ ડાબી બાજુ 2 એકમ ખસ્યું, તો જવાબ આપણને -7 મળ્યો. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો મંગળવારે શ્રીનગરનું તાપમાન -7°C હતું. હવે બુધવારે તાપમાન 4°C વધી ગયું. તો બુધવારનું તાપમાન એ મંગળવારના તાપમાનની અંદર 4°C ઉમેરતા આપણને બુધવારનું તાપમાન મળશે, કેમ કે મંગળવારના તાપમાન કરતાં બુધવારનું તાપમાન 4°C વધી ગયું. તો -7°C ની અંદર જો આપણે 4° ઉમેરીએ તો -7 વત્તા 4 બરાબર આપણને -3° જવાબ મળશે, કેમ કે ઓછા વત્તા ઓછા અને મોટી સંખ્યા ઋણ. અહીં 7માંથી 4 બાદ થશે અને જવાબ આવશે ઋણ. તો -3° આપણને જવાબ મળશે. તો મંગળવારનું તાપમાન -7° અને બુધવારનું તાપમાન -3° હોય. ચોથો પ્રશ્ન. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો અહીં આપણે સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શોધવાનું છે. અહીં સમુદ્રની સપાટી એને આપણે 0 વડે દર્શાવેલી છે, અને સમુદ્રની સપાટીથી વિમાનની ઊંચાઈ 5000 મીટર છે, જ્યારે સમુદ્રની સપાટીથી સબમરીનની ઊંડાઈ
1200 મીટર છે. બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો અહીં 0 થી આ 5000 અને 0 થી 1200, તો મતલબ 5000 અને અહીં બંનેનો સરવાળો થાય એટલું લંબ અંતર થાય. સૌથી પહેલાં જોઈએ તો સમુદ્ર તટની ઊંચાઈ 0 મીટર છે અને વિમાન તેનાથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. વિમાન અને દરિયાની સપાટી વચ્ચેનો તફાવત 5000 મીટર છે. હવે સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે સબમરીન છે જે વિમાનની બરાબર નીચે છે. તો હવે સમુદ્રની સપાટી અને સબમરીન વચ્ચેના અંતરનો તફાવત 1200 મીટર થયો. હવે બંનેના જે અંતરોનો તફાવત થયો એ બંનેના અંતરોનો તફાવતનો સરવાળો કરીએ એટલું આપણને લંબ અંતર મળે. તો હવે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર બરાબર વિમાનથી દરિયાની સપાટીનું લંબ અંતર વત્તા દરિયાની સપાટીથી સબમરીનનું લંબ અંતર, બંનેનો સરવાળો કરીએ 5000 મીટર વત્તા 1200 મીટર, તો આપણને જવાબ મળશે 6200 મીટર, એટલે કે 6200 મીટર. તો સબમરીન અને વિમાન વચ્ચેનું જે અંતર છે એ 6200 મીટર થશે. એના પછી 5મો પ્રશ્ન, મોહન તેના બેંકના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજા દિવસે તેમાંથી 1642 રૂપિયા ઉપાડે છે. જો ઉપાડેલ રકમને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ અથવા વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે તે શોધો. તો એ સૌથી પહેલાં જોઈએ તો બેંકમાં જમા કરાવતી રકમને ધન પૂર્ણાંક વડે અને ઉપાડતી રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવે. તો અહીં મોહન ખાતામાંથી 1642 રૂપિયા ઉપાડે છે, એને આપણે ઉપાડવાને ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ તો જમા કરતી રકમને આપણે ધન પૂર્ણાંક વડે દર્શાવવા પડે. હવે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે? તો મોહને જમા કરાવેલ રકમ 2000 રૂપિયા છે, ઉપાડેલી રકમ 1642 છે, તો જમા કરાયેલ રકમ ધન અને ઉપાડેલી રકમ ઋણ. મોહનના ખાતામાં શિલ્લક તો 2000 માંથી આપણે 1642 બાદ કરીએ એટલા રૂપિયા ખાતામાં હોય. તો 2000 માંથી 1642 બાદ કરીએ તો આપણને 358 રૂપિયા મળે. તો ખાતાની અંદર 358 રૂપિયા શિલ્લક વધે. 6થો પ્રશ્ન છે, રીટા એ બિંદુથી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ બીથી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? અહીં 2 પ્રશ્નો આપેલા છે, તો જોઈએ. એ આકૃતિ આપેલી છે. જો એ આપણે આકૃતિ દોરીએ તો પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા એ પરસ્પર વિરોધી છે. એટલે જો એ બિંદુથી શરૂઆત કરે રીટા અને બી બિંદુ સુધી 20 કિલોમીટરનું અંતર કાપે, જો આપણે એને 0 વડે દર્શાવીએ તો બી બિંદુ આગળ એને 20 વડે દર્શાવવા પડે. અને વળી તે બી બિંદુથી પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર અંતર કાપે. સૌથી પહેલાં એથી 20 કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે, માટે અહીં 20 વડે દર્શાવ્યા બી બિંદુને. ત્યાંથી એ 30 કિલોમીટર પશ્ચિમ દિશા એટલે કે ડાબી બાજુ જશે, તો એથી પણ 10 એકમ ડાબી બાજુએ જશે. તો એને આપણે 0 વડે દર્શાવીએ તો બિંદુ જે સી મળશે એને આપણે -10 વડે દર્શાવવા પડે. તો બિંદુ એથી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો -10 વડે દર્શાવવા પડે. અને એને પૂર્વ દિશામાં કાપેલું અંતર ધન વડે દર્શાવીશું અને જ્યારે પશ્ચિમ દિશામાં કાપેલું અંતર છે એને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીશું.